ફ્રેન્ડ જો રૂમ ધોવામાં પાણી પી ગયું. બોલો જો અડધી રૂમ ધોવાણી, જો કે આમ તો ધોવાઈ જ ગઈ છે. પછી મેં પાણી ધીમું પડી ગયું ને એટલે પછી બહુ પાણી ઓછું બગાડવાનું રાખ્યું અને ધોઈ નાખ્યા. જો પાણી નથી આવતું, લ્યો હવે શું કરશું, વયું ગયું વાસણ પી. આમ જો હું માર્કેટ જાઉં મને બટેટા બહુ ગમી જાય, બીજું કાંઈ ગમે નહીં પણ બટેટા. અવાજ કરો માં. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઓકે, મજામાં જ છો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ આફ્ટરનૂન, જય માં મોગલ. ને અત્યારે ઓલરેડી 2 વાગી ગયા છે. જ્યાં સ્કૂલ ગયેલા છે, મેં રસોઈનું કામ પૂરું કર્યું અને છે ને કાલે મહેમાન આવવાના છે તો થોડું ઘણું રૂમનું કામ હતું, સાફ સફાઈનું. મેં દઉં પછી 2 દિવસ સરખું કાંઈ કચરા પોતાને એવું કામમાં ટાઈમસર સરખું ન થાય. વગા રોજનું રોજ વાસણ ને પોતાને એવું થાય, પછી આડાવડું કાંઈ થાય નહીં. મેં લાવી બધું થોડું કરી નાખું. તો ફ્રીજ સાફ કરતી હતી, ઉપરનું જો બધું આમથી આમ મૂક્યું છે અને ઉપર હતું ને કવર એ ધોઈને સુકાવીને આવી છે. અને રૂમ ધોવાની છે. જો મશીન ઉપર કેટલો ઢગલો પીડ્યો, બોલો. આ બધું કચરો આમથી આમ પડ્યું છે. મેં કીધું જમવા માટે શું, જો જમવા આવી જાય ને જઈશું ને એ લોકો, પછી રૂમ ધોવાનું કામ શરૂ કરું. જમીન વયા જાય ને પછી એની વાટે 2 વાગી ગયા પણ હજી કોઈ જમવા ન આવ્યું, બોલો. જીયાસભાઈની પતંગ જો બધી મસ્ત મસ્ત બાંધી દીધી છે. બાંધી દીધી ને મેં કીધું હવે ઉપર મૂકી દઉં. ખોટી બધી છે ને ફ્રીજમાં પાણી જાય તો પલળી જાય. હાલો કન્ટિન્યુ રહેજો. આજ તો આવું બધું સાફ સફાઈ વાળું જ કામ આવશે. હાલો જો હાથમાં લઈ દીધું ઝાડુ અને રૂમ સાફ કરવાની કરી દીધી છે ચાલુ. જો નીચે બધું કચરો પડ્યો છે, ઉપર બધું હાવણીએ સાફી નાખ્યું છે. હવે ખાલી ધોવાની છે. હાલો કોક આવી જાઓ ધોરાવા. કોઈ આવશે નહીં તો મારે જેટલાને ધોવી પડશે. હાલો ફ્રેન્ડ જો 3 તો વાગવા ગયા. જીયાસભાઈ 4 વાગે પાછું જવું પડશે લેવા. તો કલાક જ છે મારી પાસે, 1 કલાકમાં જે કામ થાય. ફ્રેન્ડ જો સુલા ઉડકી નાખ્યા છે, પછી ઘોડો સાફ કરી નાખ્યો છે, એમાં બધે પોતું મારી દીધું મંદિરિયામાં. અને ફ્રીજે મસ્ત સાફ થઈ ગયું છે. હવે ખાલી નીચે ધોવાનું છે તો એ શરૂ કરવાનું છે. જો આમ કોણ મારા જેમ આખા રૂમમાં પાણી કરી દે. હાલો એમ થોડીક બીક લાગે કે ફ્રીજ બગડી જાય તો ફ્રીજની નીચે પાણી જાય કે સાટા ઉડે. બીજું તો કાંઈ વાંધો નથી. મશીનને તો જો કે બહુ ન વાંધો આવે. જો આટલો સામાન પીડ્યો છે ને પણ ત્યાં પાણી નહીં જાય. ઢાળ આમ છે કે નહીં તો વયું જાય. ત્યાં ટી-શર્ટ આડું મૂકી દીધું છે. હાલો હવે ફટાફટ. ફ્રેન્ડ જો રૂમ ધોવામાં પાણી પી ગયું, બોલો. જો અડધી રૂમ ધોવાણી, જો કે આમ તો ધોવાઈ જ ગઈ છે. પછી મેં પાણી ધીમું પડી ગયું ને એટલે પછી બહુ પાણી ઓછું બગાડવાનું રાખ્યું અને ધોઈ નાખ્યા. જો પાણી નથી આવતું, લ્યો હવે શું કરશું, વયું ગયું. વાસણ પીડ્યા છે એ હવે એવું લાગે છે વાસણ પીડ્યા રહેશે. રૂમનું કામ તો હું પૂરું કરી દઉં. જો ધોવાઈ તો ગઈ છે, ખાલી પોતા જ બાકી છે. ફ્રેન્ડ જો રૂમ ધોવાનું કામ પૂરું કર્યું. પછી બાજરીનું દળનું હતું એ દળાવા ગઈ હતી. જીયાસને લેતા આવી, બાજરી દળાવતા આવી. અને રૂમમાં તો જો બધું અત્યારે સુકાઈ ગયું છે. વાસણ પડ્યા હતા એ ઉટક્યા, પણ જો કપડાં પડ્યા રહ્યા ને. જીયાસે બપોર કાઢ્યા હતા, પાણી ખાલી થઈ ગયું છે ને તો પડ્યા રહ્યા. ધાબુ ધોવાનું બાકી રહ્યું અને વાસણને એવું ધોવાઈ ગયું છે. હવે અત્યારે છે ને મારે માર્કેટ જવાનું છે. થોડીક વસ્તુ નથી તો લઈ આવું મેં કીધું. તો હાલો કન્ટિન્યુ કહેજો. જીયાસભાઈ તો છે નહીં ઘરે, માર્કેટ જઈને આવું. શાકભાજી લેવા જવાની છે. રોકે કાંદા બટેટા સ્પેશિયલ એ વસ્તુ એ લાવવાની છે. સારું હાલો કન્ટિન્યુ રહેજો. આવીને હવે મળી, કેમ કે મોબાઈલ નથી લઈ જતી, ઘરે છે મોબાઈલ. જો માર્કેટથી તો ક્યાં નીકળી આવી છું. હવે જો મારે રેલગાડી આવી છે. હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું બનાવશું વિચાર. હાલો આમ જો હું માર્કેટ જાઉં મને બટેટા બહુ ગમી જાય, બીજું કાંઈ ગમે નહીં પણ બટેટા. અવાજ કરો માં. તો બકાલું તો શું છે કાંઈ ખબર નહીં, બધું ફ્લાટ છે, રીંગણા ને એવું. હાલો અત્યારે બનાવવાનું છે ફુલાવરનું શાક. ફુલાવર બટેટાનું શાક બનાવવાનું ફટાફટ અને રોટલી.
રસોઈ બનાવી જમીન ફ્રી થઈ પછી કપડાં બપોરના પડ્યા હતા, પાણી વી ગયેલું હતું તો પાણી પેલા 9 સાડા 9 વાગે પાણી આવ્યું. કપડાં હતા એ બધા ધોયા અને બીજા આ જે પહેરવાના કપડાં હોય ને જીન્સભાઈ અમારે રોજ બધા વીખી નાખે. જો આ બધા હંકેલી હરખા કબાટમાં મૂક્યા છે, પણ જીન્સભાઈ અને હું વધારે વીખી નાખી નહીં, હું ને દઈશ વીખી નાખી જીન્સ ઓછા લીધું અને કેવી બી કપડાં હંકેલી દીધી. કેટલા વાગી ગયા કોઈ વાગ્યું 12:30 વાગી ગયા છે. જઈ શકું ગયું છે જીન્સભાઈ અમારા આરામમાં. જો હાલો હવે મને ગામ દિવસે બપોર જોયું નહીં તો એ ખાતી જાય. બપોર નહીં જાઉં ને તો આટલું બધું ન આવે મને, પણ હમણાંથી કંઈ બપોરે જતી નથી તો સારું હાલો. અને આજે જો મહેમાન આવવાના છે સવારમાં વહેલા 5 વાગે, એટલે 6 વાગ્યાના બેસી ગયા છે એટલે વહેલી ગાડીમાં બેઠા એટલે વહેલા આવી જાય. હું ભૂજ તારે જાગી ત્યારે હવે કોણ છે કોણ કોણ આવ્યું છે એ સવારે કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય. મોવાથી આવે છે. સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગે છે કમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે ખરીદી કરવા જવાનું છે, ઠંડીની રહેજો. બતા